છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચેતર વસાવા સહિત 9 લોકોને થયેલી 7 વર્ષની સજાના વિરોધમાં એક વિશાળ સપોર્ટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને પદાધિકારીઓ આ રેલીમાં જોડાયા હતા। ક્વાંટ શહેરમાં યોજાયેલી આ સપોર્ટ રેલી દ્વારા સજા સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાએ જણાવ્યું હતું કે ચેતર વસાવા સંપૂર્ણપણે નિર્દોષ છે અને તેમને ખોટી રીતે જેલમાં મોકલવામાં આવ્યા છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ મામલે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત લડવામાં આવશે અને ન્યાય મેળવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે। આ સપોર્ટ રેલી દરમિયાન કાર્યકરોએ શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને ચેતર વસાવા માટે ન્યાયની માંગ કરી હતી। સેના સંદર્ભે આજે મૌન રેલી તમે યોજી? આજે છોટાઉદેપુર જિલ્લામાં તમામ કાર્યકર્તા અને આદિવાસી સમાજના નેતાઓ ભેગા થયા છે। ચેતરભાઈને જેવી રીતે આ ભાજપ સરકારે ખોટા કેસમાં ફસાયા અને 7 વર્ષની જે સજા અપાઈ છે એ અમારા સમાજ અને છોટાઉદેપુરને બિલકુલ માન્ય નથી। ચેતરભાઈને ખોટી રીતે જેલમાં ફસાવાનું આ આખું કાવતરું છે। તો એના ચેતરભાઈના સમર્થનમાં તમામ છોટાઉદેપુરના કાર્યકર્તા ભેગા થયા છે અને આજે અમે રેલીનું આયોજન કર્યું। આગળ તમારા શું પગલાં રહેશે બેન? આગળ પગલાં અમારા ચેતરભાઈને બચાવવા અમે તમામ જે કાયદા કાનૂન પ્રક્રિયા છે એના પર જશું। અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર છે અને તમામ જનતા તો પણ રોડ પર ઉતરીને ચેતરભાઈને સમર્થન આપવા તૈયાર છે। આપનું નામ? રાધિકા રાઠવા, પ્રમુખ છોટાઉદેપુર જિલ્લા। આજે આ મૌન રેલી શેના માટે યોજો છો? શું કારણથી આ મૌન રેલી આજે તમે યોજી રહ્યા? હાલમાં 2 દિવસ પહેલા રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા માત્ર 9 માસ પહેલા બનેલા બનાવને લઈને ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। તેના સંદર્ભે આજે ઉમરગાંવથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાં લોકોમાં રોષ ફેલાયો છે કે વર્ષો જૂના મર્ડરના કેસ છે, બળાત્કારના કેસ છે, પણ તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લે છે તો જાણે ગંગામાં પવિત્ર થઈને આવ્યા હોય તેમ તેઓની સામેના કેસો દબાઈ દેવામાં આવે છે। જ્યારે આ ચૈતર વસાવા માટે માત્ર 9 માસના બનાવની અંદર ડિસિઝન આપી દેતા આજે આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને હાલમાં સરકારને એવું લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવાનું કદ વધી રહ્યું છે। કારણ નર્મદા જિલ્લાની જિલ્લા પંચાયત, 8 જેટલી તાલુકા પંચાયત, કવાંટની તાલુકા પંચાયત, કવાંટની જિલ્લા પંચાયતની 6 બેઠક આમ આદમી પાર્ટીની, જ્યારે 32 માંથી છોટાઉદેપુર જિલ્લામાં 13 જેટલી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતની બેઠકો આવી છે। તેવા સમયે આ સરકારના પેટમાં તેલ રેડાતું હોય એમ લાગી રહ્યું છે અને ચૈતરભાઈને એક ડામવાનો પ્રયાસ થઈ રહ્યો હોય એવું મને લાગે છે। તેથી આજે ચૈતરભાઈના સમર્થનમાં કવાંટ ખાતે જિલ્લા કક્ષાની એક આ મૌન રેલી કાઢી કવાંટના જીબી મેદાનની સામે આવેલ ભંગિયાભાઈ રાઠવાના મેદાનમાંથી અમો નસવાડી 4 રસ્તા પર આંબેડકરની પ્રતિમા પર અને ત્યારબાદ બિરસા મુંડાની પ્રતિમા પર હાર તોરા કરી વહેલી તકે ચૈતરભાઈને રાહત થાય તેવી અમે ઈશ્વરને પ્રાર્થના કરનાર છે। નામ?
યશવંત ચૌહાણ, કવાંટ, જિલ્લા પંચાયત છોટાઉદેપુર.